નવસારીમાં દેશના સૌથી હાઈટેક અને કોર્પોરેટ શૈલીના જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમનું આગામી 8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. ગ્રીડ હાઈવે નજીક 40,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આશરે 10 કરોડથી વધુના ખર્ચે માત્ર પોણા 2 વર્ષમાં આ ભવ્ય કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યાલયમાં એઆઈ ટેકનોલોજી, હાઈ સ્પીડ ઇન્ટરનેટ, વિશાળ ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ અને અલાયદી કેબિન્સ જેવી આધુનિક સુવિધાઓ છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી પ્રથમ વખત કોઈ જિલ્લા કક્ષાના ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ગુણવત્તા અને હાઈટેક સુવિધાઓની દ્રષ્ટિએ આ કાર્યાલય સમગ્ર દેશ માટે મોડલ બનશે. નમો કમલમના ઉદ્ઘાટન માટે આપણા દેશના અને વૈશ્વિક નેતા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આ કમલમનું ઉદ્ઘાટન કરવા માટે પધારી રહ્યા છે. ત્યારે અમારે પાર્ટીના આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો અને કાર્યકર્તાઓ ત્યારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આવકારવા માટે થનગની રહ્યા છે. તમામ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. જ્યારે મોદી સાહેબ આપણા કમલમનું ઉદ્ઘાટન માટે કદાચ સમગ્ર દેશમાં પહેલી વખત હશે કે પાર્ટીના કાર્યાલયમાં ઉદ્ઘાટન માટે કોઈ વડાપ્રધાન આવ્યા હોય, ત્યારે આ ખૂબ એક આનંદ અને ઉત્સાહનો કાર્યક્રમ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના તરફથી સમગ્ર નવસારી જિલ્લામાં દરેક ગામમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. દરેકે ગામે ગામ લોકો આ પ્રોગ્રામ જોઈ શકે, કમલમનું ઉદ્ઘાટન જોઈ શકે, વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જે આશીર્વાદ વચન છે એને સાંભળી શકે, એના માટે તમામ ગામોમાં આ કાર્યક્રમ લાઈવ થવાનો છે. ત્યારે અમારા પાર્ટીના કાર્યકર્તાઓને બધાને તમામ જવાબદારી સોંપી દેવામાં આવી છે.